ગેરકાયદેસર દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર। રાજ્યમાં ગેરકાયદેસર દબાણો અને કાયદો હાથમાં લેનાર તત્વો સામે તંત્રનો સખત સંદેશ। એક તરફ વડોદરાના ડભોઈમાં પોલીસ પર હુમલો કરનારા આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચાલ્યું, તો બીજી તરફ કચ્છના અબડાસામાં હાઈવે પરના 51 દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। વડોદરાના ડભોઈમાં પોલીસ અને નગરપાલિકાએ સંયુક્ત રીતે બુલડોઝર એક્શન હાથ ધર્યું। બીટ જમાદાર પર હુમલો કરનારા આરોપીઓના ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવી કડક કાર્યવાહી કરવામાં આવી। સુરજ ફળિયામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું। આ સમગ્ર મામલે પોલીસે 11 આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો, જેમાંથી 4 આરોપીઓને પાસા હેઠળ જેલ ભેગા કરવામાં આવ્યા છે। પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે કાયદો હાથમાં લેનાર કોઈને પણ બક્ષવામાં આવશે નહીં અને આવા તત્વો સામે કડક કાર્યવાહી યથાવત રહેશે। તો બીજી તરફ કચ્છના અબડાસા તાલુકામાં પણ દબાણો સામે તંત્ર સક્રિય બન્યું છે। નલિયા કોઠારા રોડ હાઈવે પર આવેલા 51 ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓની હાજરીમાં જેસીબી દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે। તંત્રનું કહેવું છે કે જાહેર માર્ગો અને સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં। જ્યાં જ્યાં દબાણ હશે તે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને દૂર કરવામાં આવશે।